Assalamu alaikum to all my dear students. How are you? I hope to all of you fine. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે સ્ટાન્ડર્ડ 7થમાં ઇંગ્લિશનો સ્ટડી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડીયોમાં આપણે યુનિટ 1 વિની સ્માઇલ વિશે એક્ટિવિટી 9 જોઈ ગયા હતા. આજે આપણે યુનિટ 1 વિની સ્માઇલની એક્ટિવિટી 10 જોઈશું. એક્ટિવિટી 9માં મેં તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળ વિશે સમજૂતી આપી હતી કે એના પરથી ક્વેશ્ચન કેવી રીતે બનાવાય. આજે આપણે એક્ટિવિટી 10 જોઈશું. આમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે સમજૂતી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, લેટ્સ ગો. આપણે આગળ વધીએ, એક્ટિવિટી 10 પર જઈએ. અહીં મનીષની 2 નોંધો ભેગી થયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલના કરવાના કાર્યોની નોંધ છે. તો આ બંને નોંધને અલગ પાડો અને લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે મનીષની બંને નોંધો જોઈ લઈએ. On Sunday, I will wake up at 10 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend Sohail at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. વિદ્યાર્થી મિત્રો, જુઓ, સૌથી પહેલાં હું તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે ફરીથી ખ્યાલ અપાવી દઉં છું. જો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ, વીતી ગયેલી ઘટના કે કોઈ કાર્ય દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ. સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ક્યારે કરવાનો હોય? જ્યારે આપણે કોઈ ક્રિયા કરવાના છીએ, હજુ સુધી કરી નથી પરંતુ કરવાના છીએ, તે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાક્યમાં છીએ તો આપણને સમજ પડશે. આપણે બીજ કોર્સમાં જોઈ ગયેલા હતા કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદમાં 2 રૂપો હોય, નિયમિત રૂપ, અનિયમિત રૂપ. નિયમિત રૂપમાં આપણે ક્રિયાપદની પાછળ ડી કે ઈડી લગાવતા હતા અને ભૂતકાળનું રૂપ બનાવતા હતા. જ્યારે અનિયમિત રૂપ એકદમ અલગ હતું. ગોનું વેન્ટ, સીટનું સેટ, સેનું સેડ, રાઇટનું વ્રોટ, વેકનું વોક, આ અનિયમિત રૂપો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, જ્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદા ભવિષ્યકાળમાં આપણે ફક્ત ક્રિયાપદની આગળ વિલ લગાવતા હતા અને એ ક્રિયાપદને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ફેરવતા હતા. WILL વિલ. જુઓ, ફર્સ્ટ લાઇનમાં ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 10 a.m. રવિવારે હું 10 વાગે ઉઠીશ. જુઓ, એ હજુ સુધી ઉઠ્યો નથી પરંતુ એ ઉઠીશ એ ગઈકાલની વાત કરે છે, આજની વાત નથી કરતો. ગઈકાલની આવતીકાલની વાત કરે છે, એ આજની વાત નથી કરતો. એ શું કહે છે કે હું ઉઠીશ આવતીકાલે. એ ક્રિયા હજુ કરવાનો છે, તો કયો કાળ? સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ વિલ. ને જુઓ વિદ્યાર્થી મિત્રો, વિલ જોઈને તરત જ સમજી જવાનું કે આ કયો કાળનો વાક્ય છે? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળનો વાક્ય છે. On Sunday, I will wake up at 10 a.m.
એટલે કે આ એની આવતીકાલની ક્રિયા થઈ, કાર્ય થયું. બીજું, આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. આઈ વોક અપ એટ 6 AM. જો આઈ વિલ પ્રિપેર, વિલ આવ્યું તો કયો કાળ? ભવિષ્યકાળ. પછી છે આઈ વોક અપ, વોક કયું ટેન્સ દર્શાવે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સ આઈ વોક અપ ક્યાં લખાશે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. વિલ આવ્યું, વિલ મીટ, હું મારા બેસ્ટ ફ્રેન્ડને મળીશ. વિલ આવ્યું તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. સોહેલ એટ 10 AM. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. જો વિદ્યાર્થી મિત્રો, લીવનો ભૂતકાળનું રૂપ થયું લેફ્ટ. આ આપણું ઇરેગ્યુલર વર્બ છે, અનિયમિત ક્રિયાપદ છે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. હું 9 વાગે મારું ઘર છોડી દીધું હતું. આ કયો કાળ થયો? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. પછી છે આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. વેન્ટ, ગોનું વેન્ટ, કયું ટેન્સ? સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. આ સાદા ભૂતકાળમાં લખાશે. આઈ પોસ્ટેડ ધ એન્વલપ. આઈ રિટર્ન હોમ. જો પોસ્ટેડ, મેં તમને હમણાં જ કીધું કે સાદા ભૂતકાળમાં બે રૂપો હોય, નિયમિત રૂપ અને અનિયમિત રૂપ. નિયમિત રૂપમાં આપણે ક્રિયાપદની પાછળ ઈડી લગાવીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, પોસ્ટેડ ઈડી લાગેલું છે, રિટર્ન્ડ ઈડી લાગેલું છે. તો આ 3 વાક્ય, આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, આઈ પોસ્ટેડ ધ એન્વલપ, આઈ રિટર્ન હોમ, આ ક્યાં આવશે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. આપણને અહીંયા એના ગઈકાલે અને આવતીકાલ કરવાના બંને વાક્યો છૂટા પાડવાના છે. અહીંયા આપણે આગળ જોઈશું કે કેવી રીતે છૂટા પડાય. વી વિલ પ્લે ચેસ, આ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? સાદો ભવિષ્ય કાળમાં આવશે. તમને હું સિમ્પલ એન્ડ સરળ ભાષામાં કહી દઉં છું કે જો તમને 2 ટેબલ બનાવવાના છે. એકમાં યસ્ટરડેઝ એક્ટિવિટીઝ, યસ્ટરડે એટલે ગઈકાલે કરેલા કાર્યો, ટુમોરોઝ એક્ટિવિટીઝ આવતીકાલે કરવાના કાર્યો. તો આપણે યસ્ટરડેમાં કયા કાળનો ઉપયોગ કરીશું? ગઈકાલે એટલે વીતી ગયેલી છે, ક્રિયા એની વીતી ગયેલી છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સના કાર્યો લખીશું. અને ટુમોરોઝ એક્ટિવિટીઝ આવતીકાલના, એટલે હજુ એક ક્રિયા કરવાનો બાકી છે, તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્ય કાળ. વિલવાળા વાક્યો આપણે ટુમોરોઝ એક્ટિવિટીઝમાં લખીશું, જ્યારે ઈડીવાળા અને અનિયમિત રૂપોવાળા વાક્ય આપણે, ક્રિયાપદવાળા વાક્યો આપણે યસ્ટરડે એક્ટિવિટીઝ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખીશું. વી વિલ પ્લે ચેસ ક્યાં આવશે? ટુમોરોઝ એક્ટિવિટીમાં. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. જો વિલ ટેક ક્યાં આવશે? ટુમોરોઝ એક્ટિવિટીઝમાં, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. જો આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ, ટુક અને ચેન્જડ બંને ક્રિયાપદ શું દર્શાવે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો ક્યાં આવશે? યસ્ટરડેઝ એક્ટિવિટીઝમાં. આઈ રીચ ધ સ્કૂલ બાય બસ. રીચડ આવ્યું તો ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? યસ્ટરડે એક્ટિવિટીઝમાં, સાદો ભૂતકાળ. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. કેમ ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? યસ્ટરડે એક્ટિવિટીઝમાં, સાદો ભૂતકાળ. વી વિલ ગો ફોર અ મૂવી. વિલ ગો એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, તો ક્યાં આવશે? ટુમોરોઝ એક્ટિવિટીઝમાં. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. વિલ રિટર્ન ક્યાં આવશે? ટુમોરોઝ એક્ટિવિટીઝમાં, સિમ્પલ ફ્યુચર ટેન્સ. Then I watched TV and played video games with my friends. Watched and played. જો ઈડી તો શું આવે? તો ઈડી આવે એટલે તરત જ ખ્યાલ આવી જવું જોઈએ આપણે કયા ટેન્સનો ઉપયોગ કરવાનો છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ,
સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં કયો શબ્દ આવે? યસ્ટરડે. એટલે યસ્ટરડે એક્ટિવિટીઝમાં લખવાનું. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. ટુક એટલે કયો કાળ? સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ક્યાં આવશે? યસ્ટરડે એક્ટિવિટીઝમાં. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. આઈ વિલ રીડ. વિલ રીડ આવ્યું. કયો કાળ? વિલ આવે એટલે તરત જ ખ્યાલ આવી જવું જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ. સાદો ભવિષ્યકાળ. ટુમોરોઝ એક્ટિવિટીઝમાં. I went to bed at 10 p.m. Went. સિમ્પલ પાસ્ટ ટેન્સ. યસ્ટરડે એક્ટિવિટીઝમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ભેગા થયેલા વાક્યોને અલગ પાડીએ, જોઈએ. લેટ્સ ગો. જો આ ટેબલ છે. ફર્સ્ટમાં આવશે યસ્ટરડેઝ એક્ટિવિટીઝ. એક્ટિવિટીઝ એટલે કાર્ય. ગઈકાલે કરેલા કાર્યો. ગઈકાલના કાર્યો. બીજામાં આવશે ટુમોરોઝ એક્ટિવિટીઝ. આવતીકાલના કાર્યો. એટલે યસ્ટરડે એક્ટિવિટીઝ એટલે આ કાર્ય થઈ ગયા છે. આ ક્રિયા થઈ ગઈ છે. એટલે વીતી ગયેલી ક્રિયા દર્શાવવા માટે આપણે અહીંયા કયા ટેન્સનો યુઝ કરીશું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો અહીંયા ફક્ત આ યસ્ટરડે એક્ટિવિટીઝમાં કયા વાક્ય આવશે? ભૂતકાળના વાક્ય આવશે, ઈડીવાળા, ક્રિયાપદવાળા. ને ટુમોરોઝ એક્ટિવિટીઝમાં આ ક્રિયા કરવાની હજુ બાકી છે. તો આમાં કયો ટેન્સ યુઝ થશે? સિમ્પલ ફ્યુચર ટેન્સ. અહીંયા મેં તમને કીધું કે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપણને કેવી રીતે ખબર પડશે? જ્યારે ક્રિયાપદની આગળ વિલ લગાવેલું હોય તો એ વાક્ય આખો શેમાં ફેરવાઈ જાય? સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો અહીંયા આપણે વિલવાળા વાક્યો લખીશું. ચાલો જોઈએ. જુઓ, આઈ વોક અપ એટ 6 AM. On Sunday, I will wake up at 8 AM. જો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોજો કે અહીંયા યસ્ટરડે એક્ટિવિટીઝમાં વોક, આ તમારું ક્રિયાપદ છે વોક. આ ભૂતકાળનું છે. જ્યારે વિલ વેકઅપ આ ભવિષ્યકાળનું છે. યસ્ટરડે તમે લખી પણ શકો છો ઉપર. યસ્ટરડે એક્ટિવિટીઝમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ટુમોરોઝ એક્ટિવિટીઝની ઉપર સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. જેથી તમને સરળતાથી સમજ પડી જશે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. લેફ્ટ ભૂતકાળ દર્શાવે છે, પાસ્ટ ટેન્સ. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. વિલ પ્રિપેર ફ્યુચર ટેન્સ. મેં તમને હમણાં જ કીધેલું કે અહીંયા આપણે ટુમોરોઝ એક્ટિવિટીઝમાં વિલવાળા વાક્ય લખીશું. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિલવાળા વાક્યો જ આવશે. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. વેન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ દર્શાવે છે. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. વિલ મીટ આ સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. આઈ પોસ્ટેડ ધ એન્વલપ. પોસ્ટેડ સિમ્પલ પાસ્ટ ટેન્સ. વી વિલ પ્લે ચેસ. વિલ પ્લે સિમ્પલ ફ્યુચર ટેન્સ. આઈ રિટર્ન હોમ. ઈડી return simple past tense. I will take lunch at Sohel's home. Will take simple future tense. I took my breakfast and changed dress. Took and changed જો આ બંને આપણા વર્બ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. We will go for a movie. Will go simple future tense. I reached the school by bus. Reached ed simple past tense. I will return home at 7 PM. Will return simple future tense. I came back home at 5:30 PM. Came simple past tense. After dinner I will read for some time. Will read simple future tense. Then I watched TV and played video games with my friends. Watched and played simple past tense. એટલા માટે અહીંયા આપણે yesterday activitiesમાં લખીશું. In the evening I took dinner with my family. Took એ કયો કાળ દર્શાવે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. I went to bed at 10 PM.
વેન્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ બંનેના ભેગા કહેલા વાક્યો અલગ પાડતા આવડી ગયું હશે. ફરીથી એક વખત તમને કહી દઉં છું કે જો કેમ અનિયમિત ઇરેગ્યુલર વર્બ હોય અને રેગ્યુલર વર્બ અનિયમિત ક્રિયાપદો અને નિયમિત ક્રિયાપદો એ ભૂતકાળમાં આવે, જ્યારે જે ક્રિયાપદની આગળ વિલ લાગેલું હોય તે ફ્યુચર ટેન્સ હોય. યસ્ટરડે એટલે ગઈકાલે કરેલા કાર્ય અને ટુમોરોઝ એક્ટિવિટીઝ એટલે આવતીકાલે કરવાના કાર્ય. સમજ પડી વિદ્યાર્થી મિત્રો કે આ બંને વાક્યોને કેવી રીતે છૂટા પાડવાના? વિલવાળા વાક્યોને ટુમોરોઝ એક્ટિવિટીઝમાં લખવાના અને એને બાકીના વાક્યોને યસ્ટરડે એક્ટિવિટીઝમાં લખવાના. ઈડી આવે, ક્રિયાપદની પાછળ ઈડી આવે એટલે તરત જ ખ્યાલ આવવો જોઈએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું ક્રિયાપદ છે. તો આપણે એને યસ્ટરડેઝ એક્ટિવિટીઝમાં લખ્યું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આના પછી એક પેરેગ્રાફ છે અને બે મિત્રો વચ્ચે વાતચીત આપેલી છે. એ તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં ફક્ત લખવાનું છે. અને મારી સાથે સાથે તમારે પણ વાંચવાનું છે, રીડ કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. આપેલો ફકરો વાંચો. તમારે આ વાંચવાનું છે અને સાથે સાથે લખવાનું પણ છે તમારી નોટબુકમાં એક વખત, જેથી આપણે વાંચવાની પ્રેક્ટિસ થઈ પણ જશે. અસ્મા lives in Gandhinagar. One day, her cousin Rizwan came there. She went to bus station to receive him. They returned home. Asma opened the door and Asma. જો વિદ્યાર્થી મિત્રો, આ પિંક ટી શર્ટમાં જે છોકરી છે અને જેને ગોગલ્સ પહેરેલા છે, ચશ્મા પહેરેલા છે, તે અસ્મા છે. જ્યારે આ પર્પલ કલરમાં જે ટી શર્ટ છે તે બોય છે, રિઝવાન છે. અસ્મા કહે છે, રિઝવાન, ઓ ઓ વેલકમ, ઓ વોટ ડુ આઈ સી? રિઝવાન કહે છે, વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા? Asma, yes, unfortunately, it is my house. Rizwan, but you can't arrange things like this. Only a monkey can do it. Oh my God, the back door was not closed. I forget to close it. Rizwan કહે છે, oh dear, look there on the tree. The lucky monkey is eating your potato chips. Asma says, those chips were for you, so the monkey is luckier than you. Rizwan says, okay, let's rearrange the room in the civilized way. Asma says, let's do it. Hoop, hoop. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ ફકરો પૂરો થાય છે. તમને આ ફક્ર મારી સાથે ફક્ત વાંચવાનું છે, રીડ કરવાનું છે અને તમારે લખવાનું પણ છે તમારી નોટબુકમાં સારા અક્ષરે. આ ફક્ત નોલેજ માટે છે કે તમારી વાંચવાની પણ પ્રેક્ટિસ થઈ જાય અને અક્ષર પણ સારા રહેશે તમે લખશો તો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના પછીના વિડીયોમાં આગળની એક્ટિવિટી જોઈશું. અલ્લાહ હાફિઝ.